નમસ્કાર. FI BCom સેમેસ્ટર 1 SSP પર્સનલ સેલિંગ એન્ડ સેલ્સમેનશિપ વેચાણ વૃદ્ધિ. ગ્રાહકો દ્વારા વેચાણ વૃદ્ધિ. તો ગ્રાહકો દ્વારા વેચાણ વૃદ્ધિ કેવી રીતે કરાવી શકાય? એક તો ગ્રાહકો છે એ જ ખરેખર વાપરનારાઓ છે, વપરાશકર્તાઓ છે. તો એમને વિવિધ પ્રકારના પ્રલોભનો આપી અને વેચાણ વધારો કરાવી શકાય છે. એટલે કે ગ્રાહકો દ્વારા વેચાણ વધારો કરાવવા માટે યોજનાઓ બનાવવી પડે અને એ યોજનાઓને આધારે વેચાણ વધારો કરી શકાય. તો એ યોજનાઓ જેવી કે કામચલાઉ ભાવ ઘટાડો કરી આપવો, ભેટ યોજના, ઇનામી સ્પર્ધાઓ, પત્ર વ્યવહાર, જે એનો દેખાડ એટલે કે એનું જે ડિસ્પ્લે છે, માલનું પ્રદર્શન છે એ કેવી રીતે કરવું, મફત નમૂનાઓ, હપ્તા અને ભાડા પદ્ધતિથી માલ આપવાની સગવડતા કરી આપે, વિજ્ઞાપન કેટલું સારું છે, ફિલ્મ અને ફરિયાદોનો સંતોષકારક નિકાલ. તો આવી બધી બાબતોથી ગ્રાહકો છે એ વેચાણ વૃદ્ધિ થતી હોય ગ્રાહકોમાં. પહેલાં તો કામચલાઉ ભાવ ઘટાડો જોઈએ કે સામાન્ય રીતે જ મનુષ્યનો એવો સ્વભાવ હોય કે ભાવ ઘટાડો હોય તો એને આકર્ષે છે. તો થોડો પણ ભાવ ઘટાડો થાય તો ગ્રાહકો એ વસ્તુ ખરીદે છે અને ગ્રાહકો મોટા પ્રમાણમાં વસ્તુ ખરીદે છે. એ ઉપરાંત નવા ગ્રાહકો પણ તૈયાર થઈ શકે છે અને ઉત્પાદકનું વેચાણ છે એ અનેક ગણું વધી જાય છે. તો આવું તમે અલગ અલગ જગ્યાએ જોયું હોય, અલગ અલગ જગ્યાએ એમાં કે ભાવ ઘટાડો કરે અને એને એડવર્ટાઇઝમેન્ટ આપેલી હોય અને ઘણું બધું વેચાણ વધતું હોય. મોલમાં પણ અમુકમાં 20%, 30%, 40%, ઇવન ફેસ્ટિવલમાં 40-50% જેટલું એ લોકો ડિસ્કાઉન્ટ આપતા હોય. ઇવન બાય વન ગેટ વનની પણ એ લોકો સ્કીમ દેતા હોય. તો આ બધી બાબતો શું છે કે જેના દ્વારા ભાવ ઘટાડો કરી આપે અને લોકો છે એ વધુ વસ્તુ ખરીદે છે. એ સામાન્ય રીતે જ આવું જોવા મળતું હોય છે. ત્યારબાદ છે ભેટ યોજના, કે ગ્રાહકોને કંઈક ફ્રીમાં દેવામાં આવે તો ભેટ યોજના. તો મફત મેળવવાની મનોવૃત્તિ પણ ગ્રાહકની હોય જ છે, એટલે એનું પણ વેચાણ વધારો થતો હોય. જેમ કે ઘણી બધી વસ્તુ એવી હોય કે તમે એ મોટી પ્રમાણમાં વસ્તુ ખરીદી હોય તો એની સાથે કોઈક નાની ભેટ આવતી હોય, ફ્રીમાં આવતું હોય. જેમ કે સંતૂરના સાબુ સાથે હેન્ડવોશ છે એ ફ્રીમાં આવે છે. તો આ શું થશે? ભેટ યોજના, કે જેના દ્વારા લોકો છે એ વસ્તુ ખરીદવા પ્રેરાય છે. આવી ઘણી બધી વસ્તુમાં અલગ અલગ સમયે સ્કીમ આપવામાં આવતી હોય છે અને કૂપનો પણ આપવામાં આવતા હોય છે. ઇનામી સ્પર્ધા, ઘણી વખત વસ્તુ છે એની સાથે કોઈક આકર્ષક ઇનામ કે જાહેરાત આપવામાં આવતી હોય, સ્પર્ધામાં ભાગ લેવાથી ઇનામ આપવામાં આવતી હોય અને અલગ અલગ નવીન વસ્તુઓ બહાર કાઢવામાં આવતી હોય, લોકપ્રિય બને અને જેના દ્વારા ઇનામો આપવામાં આવી જેનાથી ગ્રાહકો વસ્તુ ખરીદવા માટે આકર્ષાય છે. તો આ ઇનામી સ્પર્ધાઓની સાથે સાથે પત્ર વ્યવહાર, કે ગ્રાહકો સાથે સીધો જ પત્ર વ્યવહાર કરી અને ગ્રાહકોને અલગ અલગ વસ્તુની ઇન્ફોર્મેશન આપવામાં આવે અને સાથે સાથે ગ્રાહકોને વસ્તુ ખરીદવા વિનંતી પણ કરવામાં આવે. વસ્તુની દેખાડ વ્યવસ્થા, કે વસ્તુ કેટલી સારી રીતે એનું પ્રદર્શન કરવામાં આવતું હોય, કે ગ્રાહક પોતાનો માલ પ્રદર્શન મેળાઓ, રેલવે સ્ટેશન, હવાઈ મથકો, બસ સ્ટેશન, આવી બધી જગ્યાઓ છે એ જાતે જ જોઈ શકે અને અસરકારક રીતે એનો વેચાણ વધારો થઈ શકે. તો આવી બધી જગ્યાએ માલની જાહેરાત કેટલી સારી રીતે કરવામાં આવતી હોય. મોલ છે, મોટી મોટી દુકાનો છે, શોપ છે, તો એમાં ગ્લાસની અંદર એટલે કે કાચની અંદર એ રીતે પ્રદર્શન ગોઠવવામાં આવેલું હોય અને એ શોકેસ કહેવામાં આવતો હોય છે ને. તો જેનાથી વધુ સારી રીતે એ લોકો કોઈ પણ વસ્તુ છે એને ગોઠવણી કરી શકતા હોય, એવી આંખને ગમે એવી એટ્રેક્ટિવ રીતે ગોઠવણી કરતા હોય કે ગ્રાહક છે એને જોઈને જે વસ્તુ ખરીદવાની
મન થઈ જતી હોય. એવી જ રીતે ફૂડ આઇટમથી લઈ અને મોટી મોટી આઇટમો છે, કપડાં છે, ઇલેક્ટ્રોનિક આઇટમ છે, બધી જ વસ્તુમાં આ જે પ્રદર્શન કેવી રીતે ગોઠવવામાં આવે, એટલે કે એને કેવી રીતે એનું ડિસ્પ્લે કરવામાં આવે છે, એ બાબત ખૂબ જ અગત્યની છે. અને જેટલું જ ડિસ્પ્લે આકર્ષક હશે, ગ્રાહકો ઉપર એની અસર થશે અને ગ્રાહક છે એ એની ખરીદી કરતા હોય છે. ત્યારબાદ છે મફત નમૂના તરીકે માલ આપવા. તો દરેક ગ્રાહક વસ્તુની ખરીદી કરે તે પહેલાં મફત નમૂના તરીકે ગ્રાહકને માલ આપવા. તો એના માટે અમુક એના જે ગુણધર્મો છે ચકાસી શકે, સારી વસ્તુઓનું વેચાણ વધારી શકે અને એના સિદ્ધાંત ઉપર અમુક દવા, પુસ્તક, સૌંદર્ય પ્રસાધનો, મીઠાઈ, પીણા આવી બધી વસ્તુનું વેચાણ કરવામાં આવતું હોય તો એની સાથે સાથે મફત નમૂનાની માલ આપવામાં આવતા હોય. તો સૌંદર્ય પ્રસાધન હોય તો એ લોકોએ કોઈ નવું એ વસ્તુ બહાર પાડેલી હોય, નવી પ્રોડક્ટ બહાર પાડેલી હોય તો એ સાથે મફત નમૂના તરીકે આપતા હોય. પછી કોઈ મીઠાઈની દુકાનમાં જાઓ તો નવા પ્રકારની મીઠાઈ છે એ ચાખવા માટે આપતા હોય. તો આવી બધી વસ્તુ શું છે કે જેના દ્વારા મફત નમૂના તરીકે આપવામાં આવે તો એનાથી પણ ગ્રાહક એનો ઉપયોગ કરશે અને એક વખત ઉપયોગ કર્યા પછી જો એને ગમશે તો એ બીજી વખત પણ એને ખરીદવાની ઈચ્છા રાખશે. તો મફત નમૂના તરીકે આપેલા માલથી પણ વેચાણ ઘણું બધું વધારી શકાય છે. હપ્તે અને ભાડા પદ્ધતિથી એનાથી પણ ખરીદીની સગવડતાઓ આપી અને વેચાણ વધારી શકાય. હપ્તા પદ્ધતિથી આપતા હોય તો એનાથી પણ ઘણું બધું વેચાણ વધી શકે, કારણ કે ઘણા બધા ગ્રાહકો એવા હોય કે જે એક વખતમાં વસ્તુ છે ન ખરીદી શકતા હોય અને હપ્તા પદ્ધતિથી ખરીદવાની ઈચ્છા રાખતા હોય. તો જે ઇલેક્ટ્રોનિક આઇટમ્સ હોય અથવા તો જે એની કિંમત ખૂબ વધારે હોય તો એમાં હપ્તા પદ્ધતિ છે એ ખૂબ સારી પડે છે. તો વિજ્ઞાપન દ્વારા ગ્રાહકો લોકોને જે વિજ્ઞાપન છે એના દ્વારા ગ્રાહકોને આકર્ષી શકાય છે અને કોઈ પણ પ્રકારની વેચાણ વૃદ્ધિમાં જેટલું વિજ્ઞાપન ફાયદો આપે છે એટલું કોઈ જ અન્ય જે બાબત છે એ ફાયદો નથી આપતી. એટલે કે વિજ્ઞાપન દ્વારા લોકોને એ બાબતો પ્રત્યેની ઇન્ફોર્મેશન પણ આપી શકાય છે અને એમને આકર્ષી પણ શકાય છે અને ખૂબ જ સરળતાથી વેચાણમાં વધારો કરી શકાય છે. મોટે મોટા શોરૂમ છે, પ્લાન્ટ છે, ઓફિસ છે એ જોવાનું નિમંત્રણ આપી શકાય અને ગ્રાહકોને વસ્તુની ઇન્ફોર્મેશન આપી શકાય અને વસ્તુમાં ગ્રાહકનો રસ કેન્દ્રિત કરી શકાય અને જેનાથી પણ વેચાણ વધી શકે છે. ફિલ્મ દ્વારા વસ્તુની ઉપયોગિતા અને ગુણધર્મો દર્શાવતી ફિલ્મ વાપરનાર જે ગ્રાહકને બતાવવામાં આવે, વેચાણ વધારો કરવામાં આવે અને એ ઉપરાંત જે અલગ અલગ એક્ટર છે એના દ્વારા વસ્તુનું જાહેરાત કરવામાં આવે, વિજ્ઞાપન કરવામાં આવે તો પણ એનું વેચાણ વધારી શકાય છે. ગ્રાહકોની ફરિયાદો છે એને સંતોષકારક રીતે એનો નિકાલ કરવામાં આવે અને ગ્રાહકોના સૂચનો છે એને અનુસરવામાં આવે તો એના દ્વારા પણ ગ્રાહકનો એકમ પ્રત્યે, સંસ્થા પ્રત્યે એમનો વિશ્વાસ બેસે છે અને એ બીજી વખત અને લાંબા સમયગાળા સુધી ખરીદી કરતો રહે છે. જે વેચાણ વૃદ્ધિની આપણે બાબત જોઈએ તો હવે યોજનાનું આયોજન કઈ રીતે કરી શકાય. તો એક તો સ્પષ્ટ ઉદ્દેશ્ય હોવો જોઈએ કે કયા ઉદ્દેશ્યને આધારે વેચાણ વૃદ્ધિ કરવાની છે. તો આવા વેચાણ વૃદ્ધિ વિતરકોની મારફત કરવાની છે, ગ્રાહકોને મારફત કરવાની છે, સેલ્સમેનને મારફત કરવાની છે, કોના આધારે વેચાણ વૃદ્ધિ કરવાની છે, વિજ્ઞાપનને આધારે કરવાની છે અથવા તો એકથી વધુ જેટલા પણ આના ઘટકો છે એનો ઉપયોગ કરી અને વેચાણ વૃદ્ધિ કરવાની છે. જો ઉદ્દેશ્ય સ્પષ્ટ હશે તો વેચાણ વૃદ્ધિનું આયોજન કરવું ઘણું બધું સરળ પડી જશે. ત્યારબાદ નાણાકીય વ્યવસ્થા કેટલી છે એના આધારે આયોજન કરવું યોગ્ય ગણાય. કે વેચાણ વૃદ્ધિ પાછળ જેટલી રકમ ખર્ચ કરવાની હોય તો સંસ્થાની નાણાકીય પરિસ્થિતિ પણ ધ્યાનમાં રાખવી પડે કે કેટલા સમયમાં એ ખર્ચ કરવાની છે એનું એક અંદાજપત્ર બનાવવું પડે અને વેચાણ વૃદ્ધિ પાછળ ખૂબ વધુ ખર્ચ પણ ન થઈ જવું જોઈએ અને બિનજરૂરી ખર્ચ પણ ન થઈ જવું જોઈએ તો પણ એકમને આગળ જતા પ્રશ્નો ઊભા થઈ શકે. તો વેચાણ વૃદ્ધિ માટેના માધ્યમ કે સાધન પર ખર્ચ કરતા પહેલા દરેક માધ્યમના જે પણ કોઈ
નાણાકીય પરિસ્થિતિ છે, વ્યવસ્થા છે, એના વિશે ફાયદાકારક રીતે એ દ્રષ્ટિ ઉપર ધ્યાન આપવું અને પછી જ કોઈ માધ્યમ છે એ પસંદ કરવું જોઈએ. કાર્યવાહીનું ઘડતર. ઉપરોક્ત બે બાબતો નક્કી થઈ જાય ત્યારબાદ વેચાણ વૃદ્ધિ માટે જરૂરી કાર્યવાહીનું ઘડતર કરવું જોઈએ. એના પગલાં, ક્રમ અને એનું સંકલન થવું પણ આવશ્યક હોય છે. વેચાણ વૃદ્ધિ કેના દ્વારા થવી એ સ્પષ્ટ હોવું જોઈએ અને નાણાકીય ઉપયોગ અને એનું આયોજન અને બિનજરૂરી ખર્ચ પર અંકુશ પણ રાખવો જોઈએ. તુલનાત્મક અભ્યાસ કરવો જોઈએ અને ત્યારબાદ એનું સંકલન યોગ્ય રીતે કરવું આવશ્યક બને. વેચાણ વૃદ્ધિની જે પદ્ધતિઓ છે એનો અમલ કેવી રીતે કરી શકાય અને એની તપાસ. તો વેચાણ વૃદ્ધિ જે આયોજનના આધારે થાય છે, તો એ આયોજનને આધારે જ એ વેચાણ વૃદ્ધિ થાય છે કે નહીં એ જોવું, એ તપાસ પણ જરૂરી બને. અને પદ્ધતિ નક્કી થઈ હોય તો એ જ પદ્ધતિનો ઉપયોગ થવો આવશ્યક બને. તો આ બાબત વેચાણ વ્યવસ્થાપકે તપાસ, અમલ અને નિરીક્ષણની વ્યવસ્થા રાખી અને જો એમાં ક્યાંય કચાશ જણાય તો એ સુધારવા પ્રયત્ન કરવા જોઈએ અને જો પદ્ધતિ ખામી ભરેલી લાગે તો એને દૂર કરીને બીજી પદ્ધતિનો ઉપયોગ કરવો જોઈએ. એટલે કે વેચાણ સંચાલન, વેચાણ વૃદ્ધિમાં સતત પ્રયત્નશીલ અને જાગૃત રહેવું અનિવાર્ય બને છે. તો આ વેચાણ વૃદ્ધિની પદ્ધતિઓ, એનો અમલ અને તપાસની બાબત હતી. થેન્ક યુ.